મિત્રો હર હર મહાદેવ, કેમ છો બધા? તો ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સવારના વાગી ગયા છે 12 અને આપણે જવાનું છે સાસણ ગીર રિસોર્ટમાં. અને તૈયારી ફૂલ થઈ ગઈ છે. ગાડીમાં બેગ ને એવું નાખે છે, થેલા ને એવું તૈયાર થઈ ગયું છે. તો હાલો આગળ વિડીયોમાં સિંહ મળે તો સિંહ બતાવું. તો હાલો મિત્રો, આપણો સામાન પેક થઈ ગયો છે ને આપણે નીકળીએ છીએ. ભાઈ ને એમ કે મને ઉતારી દે છે તો એટલે રોવે છે. હાલો મમ્મી એમ જાય. એ હા તો આપણે નીકળી ગયા છીએ બનાવવા. તો ચાલો તમને રસ્તામાં કઈક આવે તમને દેખાડો દઈને બેઠા પડી જાય. કેતો તો ને અહીંથી સારું છે રસ્તો. ચાલો ફૂલ ફેમિલી જાય છે. જાવ જાવ. અસુ ક્યાં જવું છે આપણે? અસુ ક્યાં જવું છે આપણે? નાવા કે નાવા તરબૂચ ભરે છે. હા ભાઈ અંદર જવું છે. જવા દે ને સાઈડમાં છે. દબાઈ જવા દે. ઠંડા બાટલા લઈ હા એટલા બધા ઉતારતા ગાડી છે ને અહીંયા સિંહ દીપડા નડદાર પછી મેં પણ વિડિયો જોયો તો કોનો ખબર યુટ્યુબ વાળાને નકરું ઝાડવું છે અંદર. આમ જંગલ છે. ગીરનો નેહડો. આવી જાવ બધા શેરડીનો રસ પીવા. આપણે મેંદરડામાં ઊભા રહી ગયા છીએ. એ ભાઈ આમ કે આમ કે
થઈ ગઈ ને તમે પીવા માંડો બસ. હા પી જાઓ ક્યાં આવ્યા છો તમે બધા? જુનાગઢ ગીરમાં રસ પીવા જેમ જેમ ગીરની નજીક આવતા જાય ને એમ મિત્રો મજા જ આવી રાખે. આ છે અહીંયા બહુ મોટી સંખ્યામાં આંબા હોય અને એમાં દવા છાંટવાનો આ પંપ છે. નવું મશીન લાગે. આ ટાઈપ બનાવટ હોય. છેક સુધી આવું જ વાતાવરણ મળશે જોવા. અહીંયા નારિયેળી પણ હોય બહુ. પછી પછી હું ત્યાં ગયા ત્યારનો ટોટલ નીકળો. તમારા જસ્ટ મારા એ ઠાકરે શહેરાના હંમેશા ખુશ રાખજે. જેમાં મથુર વાલાણીનો જીવ છે. મથુર વાલાણી છે કોની? આપણે મથુર વાલાણી છે એ ગમે એ ઓલાનો હેલો શેર જોવા મળી ગયા છે. શેરની એન્ટ્રી છે. થોડી છે દયાળી બસ લે તું ગામ થોડી છે તો છે તો ખરે જાડવા ને એવું બધું. તો હાલો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ ગીરમાં. બહુ જ અંદર રિસોર્ટ છે ત્યાં. આમાં બેસાડીને પેલા સિંહ દર્શન કરાવે એ ગાડી લે. એકદમ મસ્ત મજાનો છે. આઈ લવ ગીર હેરિટેજ. હમણાં આ બેન ને એટલી નીંદર થશે ને આ સ્કૂટર લઈને ભાગશે. અને એટલી નીંદર આવશે ને આ સ્કૂટર ઉપાડશે.
ભૂલમાં મુકાઈ નથી ગયો હું અરે 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 આગળ સ્કૂટર લઈને ભાગી તો નીંદરમાં નાસ્તા ચાલુ થઈ ગયા છે સવારના. એ મિત્તલ ભાભી એક ખાલી વ્હાઈટ કી લેતા આવજો ને. તો મિત્રો આપણે ફાઇનલી નાસ્તો કરી લીધો છે અને આગળ ગ્રાઉન્ડમાં બેસવા આવી ગયા છીએ અને આપણે ગીર હેરિટેજમાં છીએ અત્યારે હાલ. અને અહીંયા પાછળની બાજુ જે તમને સૂકા ઝાડ દેખાય છે ત્યાં જંગલ આવી ગયું છે અને સાસણમાં છેલ્લામાં છેલ્લું રિસોર્ટ આ એક જ છે. રાત્રે સિંહ પણ આવેલા હતા જંગલમાં આગળ. આપણી રૂમ આ તરફ હતી. આ બધા નાસ્તો કરી કરીને આવ્યા અને 4 થેપલા ખાધા છે અને 3 2 ખાધા. હાચું કહી દે તો ન ઉતારું. કેટલા ખાધા હતા? 5 થેપલા ખાધા. એ આ બ્લેક ટી શર્ટ ને વ્હાઈટ ટી શર્ટ છે એને 7 થેપલા ખાધા છે બે. એને 5. કેટલા? 5. એ એટલે ઊભા નથી શકતા. તો મિત્રો આપણે ગીરના જંગલમાં અત્યારે છીએ. ત્યાં આખું જંગલ પાર કરીને છેલ્લામાં છેલ્લો રિસોર્ટ હોય ને તો આ ગીર હેરિટેજ છે. ત્યારે બધા નાવા પડ્યા છે અને હર્ષિવભાઈ નાસ્તો કરે છે.
બાલુમાં હા બાલ હું આપકો હું નિવેદન હું એટલે દેશો કે હું અત્યારે આપણે અહીંયા આરામથી બેઠા છીએ. આ દિવાલથી ડાયરેક્ટ જંગલ ચાલુ થાય છે. સામે દિવાલ જે દેખાય છે ત્યાંથી જંગલ ચાલુ થાય છે. એકદમ મસ્ત વાતાવરણ છે, સુંદર મજાનું. આ ભાઈને કચરો સાફ કરવા માટે છે રાજકોટથી બોલાવ્યા છે. શૈલેષભાઈ તમને કેવું કહ્યું? આ નકરું કચરું જ છે આ બાજુ જો. આ ભાઈને હવે એનું કામ પોતાનું છે એટલે ફાવે છે સારું. જ્યોતિ તારે જ્યોતિ રાખો અહીંયા જ બેસી જાય છે પગથિયે. હસો હર્ષિવ હા એટલું ખુલ્લું પાણી તે તું ગઈ છે અંદર હશે. બહુ ટાઢું પાણી. નહીં આને નથી લાગતું. હવે પી નો છે પાણી. એ પણ એય. છે, લો એ દાડા ઉડાડમાં એને તાર માથું નથી પલાળવું. આય ઉતારી લો તઈ ઉતારી. હાલો હાલો બાપા. હાલો હર્ષિવને બહાર લઈ લો હવે. હાલો બહાર લઈ લો. લાવો લાવો આમાં બેઠું એમ કેમ આવડતું હોય. હાલો હવે હર્ષિને બહાર લઈ જાઓ. હર્ષુને બહાર લઈ જાઓ. ક્યાં બેઠા છો? આપણે હોઈ ગયા છીએ હવે. કોને ફેરી નાવાનું છે? આ બધા આટા વીટા મારે છે. થોડાક વાવણિયા રસ્તામાં એ પડ્યા હતા ત્યાં આમ મૂક્યા. આટર માથું વળે જાનમાં જવું હોય એમ. આને મોઢું જો હરખાય. એસી ફૂલ કરી દીધો ના ભાઈ હોઈ ગયા છે. કેવું ગામ છે? તો હાલો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. હર હર મહાદેવ.